13 नंबर में चले કહેતા શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી? એટલે આજે આપણે કહ્યું એ વાત સાચી છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પૂરા દેશમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ એનાઉન્સ કરી છે અને એની અંદર રૂટીન વર્ક એ લોકો નહીં કરે, એટલે કે ઓપીડી બંધ કરવામાં આવશે, ઇમરજન્સી વર્ક ચાલુ રહેશે. તો એમ સમજી અને કે સિવિલની અંદર ઓપીડી વધી શકે છે એના ભાગરૂપે જેમ ગઈકાલે અમે વ્યવસ્થા કરી હતી એનાથી થોડું વધારે જઈ અને જે યુનિટની ઓપીડી હોય એ યુનિટની સાથે બીજા બધા યુનિટ જે વોર્ડમાં કામ કરતા હોય અથવા જે લોકોનું પોતાનું કામ પૂરું થાય ઇમિડિયેટલી ઓપીડીમાં જતા રહે, જેથી કરીને ઝડપથી ઓપીડી આપણે પૂરી કરી શકીએ અને દરેક દર્દીને આપણે જોઈ તપાસીને એને એડવાઇસ કરી શકીએ. મેડિકલ ઓફિસર, નોન ટીચિંગ સ્ટાફ આ બધાને મોબિલાઇઝ કરી અને ઓપીડી અને વોર્ડ માટે તૈનાત કરવામાં આવ્યો છે. ઇમરજન્સી વર્ક ચાલુ છે અને ગઈકાલે પણ એ ચાલુ જ હતું. ગઈકાલે પણ ઓપીડી 3100થી વધારે સિવિલમાં જોવામાં આવી છે. એટલે સિવિલ તંત્ર એ ચોક્કસથી ધ્યાન રાખી રહ્યું છે કે એક પણ દર્દી સારવાર વિના પાછો ન જાય અને આજે પણ એવું જ કરવામાં આવશે. એટલે એ બાબતે નિશ્ચિંત રહો. પરંતુ આપણે સૌ ભેગા મળી અને આપણી આસપાસની, આપણી સાથે કામ કરતી દરેક મહિલાને સિક્યુરિટી આપવાની જવાબદારી પણ આપણે ઉઠાવીએ. સાથે સાથે એડમિનિસ્ટ્રેશનને સપોર્ટ કરીએ. જે કોઈ બી પગલાં લેવામાં આવે એની ફોલો કરીએ તો કદાચ આપણે આવા જે કહીશું ને કે જધન્ય કૃત્ય એને આપણે એવોઇડ કરી શકશું. આ ન જ થવું જોઈએ, કોઈ રીતે સાંખી ન લેવાય અને ખૂબ ખરાબ રીતે એને આપણે વખોડી રહ્યા છીએ. એ ક્લાસ 4 આયા બેન હોય કે નર્સ બેન હોય કે રેસિડન્ટ ડૉક્ટર હોય કે ફિમેલ ફેકલ્ટી હોય, દરેક વ્યક્તિને વર્ક પ્લેસ પર સેફ્ટી ફીલ થાય એવી હંમેશા એડમિનિસ્ટ્રેશનની ઈચ્છા રહેલી છે. ને એના ભાગરૂપે જોવા જઈશું તો મેં હોસ્પિટલ 110 એકરમાં ફેલાયેલું છે, જેમાં અમુક એરિયા અમે આઈડેન્ટિફાઈ કર્યા કે આ થોડા હાઈ રિસ્ક ઝોન છે, જ્યાં છેડતી થવાના અથવા એને તકલીફ થવાના સંભાવના રહેલી છે. તો એવી બધી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને સિવિલનો દરેક કોર્નર વ્યવસ્થિત રીતે લાઇટથી ઇલ્યુમિનેટ થાય એની તાકીદે વ્યવસ્થા કરી. અને અત્યારે જો આપ રાત્રે જોશો તો બધી જ લાઇટ એક જગ્યા પર ચાલુ છે. એક પણ એવો કોર્નર નથી કે જ્યાં કોઈ જાતનું રિસ્ક વાળો એરિયા રહી શકે. એ જ રીતે જોઈએ તો ગેટ નંબર 2 એટલે કે બીજે મેડિકલ કોલેજથી માંડી અને ટીબી સુધીનો જે રોડ છે અને એમાંય ખાસ કરીને ટ્રોમા સેન્ટર, જે જૂનું ટ્રોમા સેન્ટર છે એની સામે એક અમારી કેન્ટીન હતી. ત્યાં આગળ ઘણા બધા અસામાજિક તત્વો બેસી રહેતા, પોલીસના પેટ્રોલિંગમાં એમને ભગાડીને પણ વળી પાછા ફરી આવી જતા. એ કેન્ટીન અમે સદંતર બંધ કરી અને એને લોક કરી દીધી છે, જેથી કરીને ત્યાં કોઈ પણ વ્યક્તિ બેસી ના શકે. એ જ રીતે અમારી પાસે એક સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી હતી, જેને અમે સેન્ટરમાં એટલે કે જે આપણો જે ડોમ છે અથવા આપણે કહીશું કે જૂના ટ્રોમા સેન્ટરની સામે કેન્ટીન હતી એની બાજુના એરિયામાં એક પોલીસ ચોકી ત્યાં તાત્કાલિક ધોરણે શિફ્ટ કરી દેવામાં આવી છે. અને જે પેટ્રોલિંગના જે રાઉન્ડ છે લોકલ પીઆઈ સાહેબની મદદથી એ રાઉન્ડની ફ્રિકવન્સી ખૂબ વધારી દીધી છે અને એ ત્યાં પોલીસ ચોકી શિફ્ટ કરી એટલે હંમેશા કોઈના કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી વ્યક્તિ ત્યાં અવેલેબલ રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાંથી 10 ગાર્ડને અલગ કરવામાં આવે છે. એ પણ એ જ જગ્યામાં એક ટીમ ત્યાં બેસે, બીજી ટીમ રૂટ પર ફરીને પાછી આવે એટલે બીજી ટીમ ચાલુ થાય જે પાછી ફરી પેટ્રોલિંગ કરે. એટલે કોન્સ્ટન્ટ અમારું લોકલ પેટ્રોલિંગ સાથે પોલીસ પેટ્રોલિંગ સાથે પોલીસ ચોકી શિફ્ટ કરી છે. એ રોડ ઉપર ખૂબ જ રેશ ડ્રાઇવિંગ થતું, લોકો છેડતી કરી અને ભાગી જતા. આવા કિસ્સાના એ ન બને એના માટે અમે ત્યાં સ્પીડ બ્રેકર મૂકી શકાય છે. તમે રોડ પર જોશો તો અંતરે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે છે, જેથી કરીને કોઈ વ્યક્તિ આવું છેડતી કરી અને ભાગી ન જાય એની ખાસ કાળજી લેવામાં આવે છે. ટ્રોમા સેન્ટરની અંદર ઘણી બધી વખત એવું થાય છે કે એક દર્દી સાથે ઘણા બધા દર્દીઓ સગાઓ આવી અને અસભ્ય વર્તન કરતા હોય છે. તો એવું ન થાય એના માટેની પણ એક તકેદારી લઈ ટ્રોમા સેન્ટર અને આઈસીયુ એરિયાની અંદર એક સ્ટ્રિક્ટ પ્રોટોકોલ જેવું બનાવ્યું છે કે દર્દી એક જ રહેશે અને બાકી બધા સગાને અંદર જવા દેવામાં નહીં આવે, જેથી કરીને આવા ઇસ્યુને આપણે એ જે બિહેવિયર છે, અસભ્ય વર્તન છે કે મારામારીના કિસ્સાઓ આપણે બચાવી શકીએ. આપ સર્વેના માધ્યમથી સર્વે લોકોને એટલે કે દરેક જનતાને એટલું જણાવવા માગીશ કે ડૉક્ટર હંમેશા આટલા વર્ષો સુધી ભણી અને એક જ માત્ર ધ્યેય સાથે કામ કરતો હોય છે કે એના હાથમાં આવેલ દર્દીને એ સારામાં સારી સારવાર આપે અને બચાવી શકે.
ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન નથી. દરેકે દરેક વ્યક્તિને બચાવવા માટે પૂરી કોશિશ કરે છે અને હંમેશા સફળતા મળે એવી પોસિબિલિટી રહેતી નથી. મહેરબાની કરી અને આપણે પણ આપણા સ્વજનની પરિસ્થિતિ કેવી છે, શેના માટે આપણે એને લઈ આવ્યા છીએ, આવું વિચારી અને મહેરબાની કરીને જે ડૉક્ટર આપને સારવાર આપી રહ્યો છે એના પર પૂરો ભરોસો રાખો, વિશ્વાસ રાખો, જેથી કરીને તમને એવું ન થાય કે ડૉક્ટરના થકી આવું થયું છે. આવું જો આપણે કરશું તો ભવિષ્યમાં એવા દિવસો આવે કે કોઈ વ્યક્તિ ઇમરજન્સી કામ કરવા તૈયાર ન થાય. એ સાથે જ દરેકે દરેક મહિલાની, કેમ કે આપણા ઘરમાં પણ માં છે, વાઈફ છે કે બહેન છે, એની સુરક્ષાની જો આપણે કાળજી લેતા હોય તો આપણી ધર્મ છે, આપણી એક ફરજ છે કે આપણી સાથે કામ કરતા દરેકે દરેક ફિમેલને એવો અહેસાસ થવો જોઈએ કે હું એ સેફ એન્વાયરમેન્ટમાં કામ કરી રહી છું. એના થકી જે એને ડરથી જો કામ કરશે તો કામ નહીં કરી શકે અને આપણી એ જવાબદારી છે કે આપણે એને સુરક્ષા પ્રોવાઈડ કરીએ.